તેઓ બોલો વિઘ્નહર્તા ગણપતિ બાપાના વિઘ્ન હરવાનું કામ સ્વામિનારાયણે સોંપ્યું છે। તેઓ બોલો વિઘ્નહર્તા ગણપતિ બાપાને વિઘ્ન હરવાનું કામ સ્વામિનારાયણે સોંપ્યું છે। સ્વામિનારાયણ સાધુઓ એક પછી એક પણ હિન્દુ દેવી દેવતાઓને છોડવાના જ ના હોય એમ કંઈક ને કંઈક બફાટ કર્યા જ કરે છે। આ વિડીયોમાં જુઓ દેવાધિદેવ મહાદેવના પુત્ર ગજાનનને વિઘ્ન હરવાનું કામ સ્વામિનારાયણે સોંપ્યું છે એવું કહેતા દ્રશ્યમાન થાય છે। ક્યાં ગણપતિ ક્યાં સ્વામિનારાયણ? હવે આ લોકોને કોણ સમજાવે કે સનાતનનો ઇતિહાસ ક્યાં અને તમારો ઇતિહાસ ક્યાં? તમે જે માનતા હો તે ભલે મોટું હોય પણ કમસે કમ બાપાને તો બાપા રહેવા દો। વિઘ્ન નાશ કરવાનું કામ કોને સોંપ્યું છે ભગવાને? ગણપતિ દાદાને વિઘ્ન નાશ કરવાનું કામ સોંપ્યું છે। જેને સોંપ્યું હોય એ જ કરે ને, બરાબર ને? આપણે તબલા વગાડવાનું ગુણ સાગરને સોંપ્યું છે તો એ જ વગાડે ને। અહીં થોડા ઉકા દાદા વગાડે? એટલે એને જ કહેવું પડે, ગણપતિને જ કહેવું પડે, એને સોંપેલું છે કે દાદા વિઘ્ન દૂર કરજો। અદ્ભુત વાત છે, કારણ કે જેનું જે કામ હોય તેમાં તેને શ્રીહરિ અધિકાર આપ્યો છે। કોને અધિકાર આપ્યો છે? શ્રીહરિ। આ વાત સમજવી જોઈએ। સ્વામિનારાયણ જેને આપણે સર્વોપરી કહીએ છીએ એને અધિકાર આપ્યો છે, કે એને લઈ નથી લીધો। સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આવા વિડીયો જ્યાં હોય ત્યાંથી શોધી ડિલીટ કરવા જોઈએ, જેથી કરીને જ્યારે પણ આવા વિડીયો સામે આવે ત્યારે સનાતનીઓની લાગણી ના દુભાય। તે વખતે મહારાજ દરરોજ શિવ પુરાણ વંચાવતા હતા। નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે શિવ પુરાણનું પુસ્તક આયનું છે તે મરજી હોય તો વાંચું। મહારાજ કહે વાંચો। તે વાંચવામાં શંકરને માથે બીલીપત્ર ચડાવવાનું મહાત્મ્ય આવ્યું। તે વખતે મહારાજે શંકરને સંભાળ્યા, એટલે શંકર મૂર્તિમાન આવીને ઉભા રહ્યા। મહારાજને પગે લાગી ચરણારવિંદ હૃદયમાં લીધા। પછી શંકરને મહારાજ કહે તમને બીલીપત્ર ચડાવવાનું મહાત્મ્ય આ પુરાણમાં બહુ આવ્યું છે, માટે અમારે તમારી પૂજા કરીને બીલીપત્ર ચડાવવા છે। ત્યારે શંકર કહે હે મહારાજ, હું તો તમારો દાસ છું, માટે મારી પૂજા હોય નહીં। મહારાજ કહે અમે મનુષ્ય દેહ ધારણ કર્યો છે, તમે અમારા અત્યંત ભક્ત છો અને અમારા સ્વરૂપમાં લીન થઈ જાઓ છો, માટે પૂજા કરવી જોશે। તો પણ શંકરે ના પાડી અને દિલગીર થયા। એટલે મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને આજ્ઞા કરી, એટલે સ્વામીએ 1600 ઉપચારે કરી અને શંકરની પૂજા કરી અને બીલીપત્ર ચડાવી પગે લાગવાનું કર્યું। ત્યાં તો શંકરે ધુધકારી કરી સામી બે હાથની ખાંભીઓ મલની પેઠે બજાવી। તેમજ સચ્ચિદાનંદ સ્વામીએ પણ બે હાથની ખંભીઓ બજાવી અને ધુધકારા કર્યા। બે જણાના સામસામા ધબાકા લાગવા માંડ્યા। એકબીજાને પડકારા કરી ખૂબ કુસ્તી કરી। સર્વે માણસો કહે પરદેશી યોગી સાથે સચ્ચિદાનંદ સ્વામી મલ કુસ્તી કરે છે। પછી સચ્ચિદાનંદ સ્વામીએ શંકરને બથમાં ઘાલી માથા ઉપર ફેરવી અને પડતા મૂકવાનું કરે છે। ત્યાં શંકર કહે જય સચ્ચિદાનંદ, તમે જીત્યા। પછી સચ્ચિદાનંદ સ્વામી હેઠા મેલીને પગે લાગ્યા અને હસ્યા। તે જોઈને મહારાજ પણ ઘણા પ્રસન્ન થયા। શિવજી મોટા દેવ છે, છતાંય મહારાજનો મહિમા કેટલો સમજે છે। મહારાજે કીધું તમે મોટા ભક્ત છો, અમારા સ્વરૂપમાં એ જોડાઈ જાઓ છો, એકાત્મ ભાવને પામી જાઓ છો, પૂજા કરવી છે। તો કે મારી પૂજા ન હોય। મહારાજ કે મેં મનુષ્ય દેહ લીધો છે એટલે કરવી। તો કે ના, તોય નહીં। સચ્ચિદાનંદ સ્વામીએ કરી, બીલીપત્ર ચડાવવા ગયા તોય ના પાડી। પછી થોડીક વાર કુસ્તી કરી અને એમાં સચ્ચિદાનંદ સ્વામી જીતા
સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.